જૈન સાથીઓ, ન્યૂઝીલેન્ડ ગુજરાત અને વોઇસ ઓફ મુન્દ્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે અમે અંતરિયાળ ગામ એટલે કે કહેવાય કે કચ્છનું સૌથી છેવાડાનું ગામમાં આવ્યા છીએ। લખપત પાસે આવેલું આ ગામ કદાચ તમને મેપમાં નહીં મળે। કલરાવાંટ આ ગામનું નામ છે। આ ગામે એક નવો ઇતિહાસ સર્જાયો છે। ઇતિહાસની વાત પણ આપણે કરશું। આ ગામમાં ઇમોશનલ પણ છે, આ ગામમાં મોટિવેશન પણ છે। વ્યક્તિ ધારે તો શું કરી શકે એ બધું શીખવા માટે પણ આ તમારે વિડીયો નિહાળવો જરૂરી છે। આપ આ વિડીયો સ્કીપ ન કરશો, આ વિડીયો અમારો સમગ્ર જોજો, કારણ કે આ ન્યૂઝ માટે અમે 5 કિલોમીટર અંદાજિત 5 કલાકની સફર કરી છે। આ 5 કલાકની સફર કર્યા બાદ અંતે અમે એવી જગ્યા ઉપર પહોંચ્યા કે જે ગામની અમારે મુલાકાત વર્ષોથી લેવી હતી, એટલે આજે અમે ગામની મુલાકાત લીધી। કલરાવાંટ આ ગામ છે। આપણી સાથે વ્યક્તિત્વ જોડાયા છે। નામ છે કાશમભાઈ જથ। કાશમભાઈએ જે મહેનત કરેલી, એક કહેવાય ને કે નાનકડું વૃક્ષ વાવેલું, અને એ વૃક્ષ જ્યારે વટવૃક્ષ થતું હોય ત્યારે એની છાંવ કેવી હોય એ તમામ દ્રશ્યો નિહાળવા માટે અને આપને કહેવા માટે અમે આવ્યા છીએ। પહેલાં તો સાહેબ આપનું નામ અને પરિચય આપી દઉં। જી, મારું નામ કાસમ જત છે। હું કલરાવાંટનો રહેવાસી છું, કલરાવાંટ તાલુકો લખપત। અચ્છા, કાસમભાઈ, આ ગામની ઇતિહાસની વાત કરીએ તો આ ગામની અંદર શાળા નથી। જી, એક બાવળ હતો। જી, બાવળના નીચે એજ્યુકેશન ચાલુ થયું। જી, તો બાવળથી કરીને આ બિલ્ડિંગ સુધીની સફર આપ અમારા દર્શકોને જણાવશો કે આ ગામની અંદર શાળા કઈ રીતે બની? જી, સૌપ્રથમ તો જ્યારે અમે બાવળ નીચે છોકરાને ભણાવવાનો પ્રયત્ન કર્યો, એટલે મારું હકીકતમાં છે ને બચપનથી એ સપનું હતું। કોઈ પણ આપણી આજુબાજુમાં કોઈ ગામે કોઈ સ્કૂલનો કોઈ પ્રોગ્રામ થતો ને તે ક્યાં કોઈ પણ છોકરો જ્યારે બોલવા જતો ને ત્યારે મારી આંખોમાં આંસુ આવી જતા હતા। અચ્છા, કે મારે આ સપનું જોવું છે કે એક દિવસ એવું આવે કે કલરાવાંટના છોકરા સ્ટેજ ઉપર ઊભા રહી અને બોલે તો મારું સપનું પૂર્ણ થાય। ઇન્શાલ્લાહ આપણે એ સફરે સુધી પહોંચ્યા છીએ। રહી વાત એ આપણા શરૂઆતના સફરની, જ્યારે બાવળની નીચે શરૂઆતમાં અમે શાળા ચાલુ કરી ત્યારે આપણા શિક્ષક શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ અમારે અહીંયા જોઈન્ટ થયા નોકરીમાં। તો શરૂઆતમાં આવીને એ સાહેબે મને એમ કીધું મને કે કાસમભાઈ, મારા કને કોઈ ભણવા છોકરા આવતા નથી, હવે હું રહું તો બેસું ક્યાં? અચ્છા, તો મેં એમને કીધું સાહેબ એક કામ કરો, 2 દિવસ તમે મારી સાથે ખાટલે બેઠા રહ્યો, કોઈ ને કોઈ આપણો પ્રયત્ન આગળ વધશે જ। 100% આ શાળાની અંદર કોઈ બાળકો આવતા જ નતા, કોઈ શિક્ષક આવી ગયા હતા। શિક્ષક આવી ગયા હતા, અને જ્યારે શિક્ષક છોકરા લેવા ગામમાં જતા તો આપણો બેચારા અબોજ માણસો, માલધારી વિસ્તાર હતો, જેને કોઈ અભ્યાસ તો હતું નહીં। તો છોકરાને કહે મારું છોકરું સ્કૂલમાં આવશે ને તો હું તડકે ભરી જશે, અને વાલીઓ કહેતા હતા। વાલીઓ કહેતા હતા। પછી સાહેબને મેં કીધું સાહેબ, આપણે વાલીઓથી છોકરા નથી લેવા, આપણે આપણી મોહબ્બત અને પ્રેમથી છોકરાને લેવો છે। તો મને કે એનો રસ્તો આપણે શું અપનાવશું? મેં એનો રસ્તો અપનાવશું એ રોજના 1 થેલી હું ચોકલેટ લઈ આવીશ, અને તમારે સવારના જ્યારે સ્કૂલે આવે ને ત્યારે 1 ચોકલેટ આપવાની, જ્યારે સ્કૂલથી જાય ને ત્યારે 1 ચોકલેટ આપવાની। આ વાત આપણે સાહેબને કરી? એ સાહેબને કરી। તો સાહેબે હકીકત એ પગથિયું ચાલુ કર્યું। બરાબર। પછી ધીરે ધીરે આપણે સેતુ અભિયાનના જે સંસ્થાવાળા છે એ અહીંયા અમારા કને આવી અને એને અમને આજમાવ્યો પહેલાં કે આ માણસો કેટલામાં છે। ઓકે, મને કે કાસમભાઈ, અમે એક બીજું તો કાંઈ અમે વધારે નથી કરી શકતા, પણ એક કાચું ઝૂંપડું તમે બનાવી દઈએ તો એમાં કેવું રહેશે? તો આજુબાજુના માણસો એમ કે કાચા ભૂંગળામાં સાપ આવશે, આ આવશે, ઓ આવશે। આગળ મેં કીધું અત્યારે બાવળની નીચે પણ એ જ હાલત છે। જ્યારે બાવળની નીચે ભણતા હતા ત્યારે કેટલા વિદ્યાર્થીઓ હતા? ત્યારે લગભગ અમારા 25 વિદ્યાર્થીઓ હતા। હવે પછી ભૂંગાની સફર કઈ રીતે થઈ? પછી એ અમે એને કીધું કે કાચું ભૂંગું બનાવી। મેં કીધું સાહેબ, તમે કાચું ભૂંગું નહીં, કદાચ એક અમને ઓટલું બનાવી આપશો ને તો અમારે આંખો ઉપર ને અમારા તરફથી જે સહાયતા જોશે, મજૂરીની જોશે તો મજૂરી પણ કરશું, અને જે પણ બાળકો માટે તમે કહેશો અમે સાથે છીએ। ત્યારે અમને ખાલી પારખવા માટે અહીંયા એક ભૂંગું બનાવ્યું। પછી ભૂંગામાં થોડો વરસાદ પડ્યો એટલે ભૂંગું પડી ગયું। ભૂંગું પડી ગયું એટલે તરત જ સાહેબનો ફોન આવ્યો સંસ્થાવાળાનો કે આપણું ભૂંગું એનો મને ફોટા મોકલાય એટલે સીધો અમને શેડ બનાવી દીધો। જી, અત્યારે આ શેડનો આપણે ઇસ્તેમાલ કરીએ છીએ। ભૂંગું પડી ગયું બાદ આપે ફોન કર્યો એમને સાહેબ? હા, સાહેબને રોજ અમને હાલવાલ પૂછતા કે આપણી સ્કૂલનું શું હાલ છે, શું અહેવાલ છે। તે પછી અમને સાહેબને વાત કરી કે વાવાઝોડાના હિસાબે અમારો ભૂંગું પડી ગયું છે। ત્યારે તરત જ અમને કીધું કે હવે એક કામ કરો, કાલ હું તમને પતરાને બધું લઈ આપું છું, તમે મજૂર ગોતો અને આપણે શેડ બનાવી નાખીએ। પછી અમે શેડથી સફર કરી। શેડથી પછી અમને આ લાઇબ્રેરીનું રૂમ એ સંસ્થા તરફથી અમને મળેલ। એના પછી આપણા શિક્ષક સાહેબ ને અમે રાત દિવસ હકીકત મહેનત કરતા હતા। પણ શરૂઆતમાં અમે સ્કૂલ માટે જ્યારે જતા હતા હકીકત અમારે બેની પરિસ્થિતિ નબળી જ હતી। હું એ મજૂર માણસ હતો ને એ સાહેબનું પગાર ઓછો હતો, અને બેચારને રહેવાનું બીજું બધું ખર્ચોને ભેગો હોય। પછી અમે ગાંધીનગર સુધી જતા તો અમે
જોઈએ કે હવે બપોરનું અમારે જમવાનું છે તો સાંજે અમે એસટી માં જશું તો અમારી ટિકિટમાં કચ્છ સુધી નહીં થાય. અચ્છા, પણ હવે એક વ્યક્તિ કચ્છથી બહાર આવે છે જી જે આપણી ભાષાને પણ નથી સમજતા જી અને એક કાસમભાઈ ને મળે છે જી અને કાસમભાઈ અને એ બંનેની મિત્રતા થાય છે, એની પણ એક આગવી દુઃખ દઈ શકીએ આપણે. જી. પછી એ સાહેબની એટલી જ મહેનત હતી, જે મહેનતથી અત્યારે તમારા જેવા વડીલોનું અમારે સાથ સહકાર મળ્યું, પત્રકારોનું સાથ સહકાર મળ્યું, જે સાથ સહકારે અમને આટલી સફરે પહોંચાડ્યું છે. અચ્છા. ને અત્યારે એ જે સફર છે અમારું પૂર્ણ થયું ને અમને ખૂબ એનો આનંદ છે. ને હકીકતમાં અત્યારે આ લાઇબ્રેરીનું પ્રોગ્રામ રાખવાનું અમારે મતલબ અને હેતુ એક જ હતું કે અત્યારે આપણી સમાજ કે કોઈ પણ ગામોમાં જ્યાં શિક્ષણ છે નહીં અને છોકરાઓ એમને એમ રખડે છે, એક એક ગામમાં 300 થી 400 છોકરા છે તો પણ એમના કને કોઈ શિક્ષણ નથી. અમે કીધું આ પ્રોગ્રામ રાખી કદાચ અમારા છોકરા સ્ટેટ ઉપર ઊભા રહીને જેવી રીતે મને આ જાગૃતતા દિલમાં લાગીને એવી રીતે બીજાને લાગે તો એમના છોકરા સુધરશે તો એમાં અમારો દિલ ખુશ થશે. અચ્છા, અમે એવી વાત સાંભળી છે કાસમભાઈ કે અહીંના વિદ્યાર્થીઓએ કંઈક વિજ્ઞાન પ્રયોગમાં ગયા હતા અને પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ કઈ રીતે બને અને જિલ્લા અને રાજ્ય કક્ષાએ એવોર્ડ મળ્યો, મુખ્યમંત્રીને મળ્યા છે. આ બધું શું છે, આ સ્ટોરી શું છે? જી હા, એ આપણા જે વિદ્યાર્થીઓ છે એમને વિદ્યાર્થીઓએ એક પોતાનું નામ રોશન કરવા માટે એમને એક પ્રક્રિયા કરી, સાહેબથી સલાહ સૂચન કરી કે સાહેબ અત્યારે તમે અમને ભણાવો તો છો જ પણ અમારે આગળ વધવા માટે શું કરવું જોઈએ. અચ્છા, વિદ્યાર્થીઓ સાહેબને વાત કરી? આ વિદ્યાર્થીઓએ સાહેબને કીધું કે સાહેબ અમારે આગળ વધવું હોય, અગર અમારે તો ઠીક છે પણ અમારા ગામનું આખર નામ રોશન કરવું તો અમારે શું પગથિયું આગળ વધાવવું જોઈએ. ત્યારે સાહેબે કીધું કે કંઈક પ્રયત્ન મૂક્યા હતા, રમત ગમતમાં બધેમાં મૂક્યા હતા. પછી લાસ્ટમાં સાહેબે કીધું કે હવે લાસ્ટમાં આપણે પ્રયોગ છે પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ બનાવવાનું. અચ્છા, તો કે સાહેબ ભલે ઠીક છે તો તમે અમને માર્ગદર્શન આપો. બધું સાંભળીને કેવું લાગે પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ બનાવવું? હા, આપણે આશ્ચર્ય લાગતું હતું જ્યારે પહેલા દીકરીઓ કઈ રીતે કરશે. પહેલા અમને એવું પોતાને અમને એવું લાગતું હતું જ્યારે અમને આવીને જ્યારે દીકરીઓ આવીને કે બાપા આજે તો અમે પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ બનાવવાનો પ્રયોગ કરીએ છીએ, ત્યારે અમે પોતે હસતા હતા કે બેટા જે પેટ્રોલ આટલું મોંઘું છે ને આપણે એમ જઈએ તો જેની અછતો લાગી પડી છે એ પેટ્રોલ તમે અહીંયા કલરાવણમાં કેવી રીતે બનાવી શકશો. ત્યારે પછી અમે લાઈવ જોતા પછી મેં છોકરાઓ ઉપર હકીકત રસ ધરાવ્યો કે જ્યાં જવું હોય, ગાંધીનગર જવું હોય તો પણ સાહેબને કહેતો કે સાહેબ અગર તમને દિલ્હી લઈ જવા હોય ને તો મારો પૂરો સાથ છે. એના માટે ખર્ચો જોતો હશે, એના માટે રહેવાની સગવડ જોતી હશે તો અમારા તરફથી હશે. હા, હું નહોતો પહોંચી વળતો પણ મારે જ્યારે સફર ચાલુ કર્યો ત્યારે એક મિત્ર હતો, ખાસ મારો મિત્ર હતો, એમને મેં વાત કરી. મેં તો સાહેબ હકીકતમાં મારે અત્યારે આજે લાઈવમાં મિત્રનું નામ લઈ લો કારણ કે તમને જે સાથ આપ્યો છે. 100%ની વાત છે. આપણા ઉમરભાઈ નોતિયાર છે અહીંયા આપણે દયાપરના, જે અત્યારે મારા ભેગું જ ઘણું સમયથી કામ જ કરે છે. અમારું બેનું વેબસાઇટ ભેગું જ છે. પણ એમને મને એમ જ કીધું શરૂઆતમાં કે કાસમભાઈ જો તમે આ પગલું ભર્યું છે ને તો હકીકતમાં માણસ કહે છે ને કે ભીખ માંગવા જઈએ અને હાથ આમ રાખીએ તો કોઈ ભીખ નહીં આપશે, છાસ માંગવા જઈને દોણી ના રખાય. તો હકીકતમાં એ સમયમાં અમે ભીખ માંગીએ છીએ તો તમારા જે શિક્ષા માટે તમારા જેવા ભાઈબંધો દોસ્તારો જે પણ સર્કલના હતા એમના કારણે 500, 1000 કરીને અમે ભેગા કરીને કોઈ પણ સફર આગળ કર્યું છે. પણ આજે હકીકતમાં ઉપરવાળાની દયાથી આજે એ સફર અમારું પૂર્ણ થયું છે અને અમે એ આશા રાખીએ છીએ કે તમારા જેવા વડીલો જેવી રીતે અમારો અવાજ આગળ પહોંચાડશે એવી રીતે આજુબાજુવાળાને પણ એવી શિક્ષણ વિશે કાંઈ પણ જાગૃતતા થાય એટલી અમે આશા રાખીએ છીએ. કલરાવણની આ શાળાને હજી શું જરૂર છે? હજી કલરાવણ શાળાને અમારી આશા એ છે કે અત્યારે અમારા 8મા ધોરણ સુધી અભ્યાસ અહીંયા હાલે છે, 1 થી 8 અને અમને સાહેબે આશ્વાસન પણ દીધું છે, ટીડીઓ સાહેબે, કે હકીકતમાં તમને આજે વેકેશન પછી 10માનું પ્રમોશન આપી દેશું. પણ અમારી આશા એવી છે કે આ નાનકડા ગામમાં હાઈ સ્કૂલ બને કે બીજા ગામના વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે જેની સેવા અમારા હાથે થઈ શકે એ અમારું એક સપનું છે, એ અમારું સપનું સાકાર થાય. કાસમભાઈ જતન કેટલો અભ્યાસ કરે ને એમના જીવનની અંદર શિક્ષણ પ્રત્યે આલી રુચિ કઈ રીતે આવી? જી, અમારો અભ્યાસ હકીકતમાં સાહેબ જ્યારે શરૂઆતમાં અમે બધા માલધારીઓ હતા એટલે ભણવા પર એટલે અમારે કોઈ વડીલોનું એનું ધ્યાન નહોતું. પણ હું મારી રીતે જ અહીંયાથી આપણે બની વિસ્તારમાં ગોરેવાલી ગામ છે, ગોરેવાલી ગામ છે, એ ગોરેવાલી ગામ હું ભણવા માટે ગયો. કેટલા કિલોમીટર? અહીંયાથી અંતરે લગભગ 100 કિલોમીટર ઉપર થતું હશે. ભાઈ અહીંયા ભણવા ગયો ત્યારે મારી ઉંમર નાની હતી. ત્યારે હું બીજા પૂછા કરી કોણ ભણવા જાય છે તો આપણા ભીટારા ગામ છે બની વિસ્તારમાં, એમના છોકરાઓ ભણતા હતા. એમને પૂછા કરી કે આપણે ગોરેવાલીમાં શાળા છે અહીંયા અમે ભણીએ છીએ. મેં તો હાલો મને લઈ ચાલો, હું તમારી સાથે હાલું છું. તો શરૂઆતમાં હું જ્યારે હું ગયો ને સાહેબ
ત્યારે હકીકતમાં મને ગુજરાતી પણ આવડતી નથી, અચ્છા પણ મારે એટલો શોખ જ હતો બીજા ઇંગ્લિશમાં લખે એટલે કે આ શું છે, કે મારે પણ કોઈ દિવસ આ સપનું પૂરું થશે કે નહીં. મતલબ બીજા ઇંગ્લિશમાં લખે તમે અંદર મારે અંદરથી એવું ફીલ થતું કે ગુજરાતી નથી આવડતી ને ઇંગ્લિશમાં લખવા કેમ છે. ત્યારે મારો એક મિત્ર હતો મારી સાથે, છોકરો ભણતો હતો, એને મેં કીધું યાર મને ગુજરાતી નથી આવડતી પણ ઇંગ્લિશમાં મને સહી તો શીખડાવો. અચ્છા. ત્યારે એ હસવા માંડ્યો અને કે તમને ગુજરાતીના વાંધા છે અને ઇંગ્લિશ ક્યાંથી શીખો. મતલબ એક ટોન માર્યો એમને, એક ટોન માર્યો, એટલે ટોન માર્યો એટલે મારી આંખોમાં આંસુ આવી ગયા. અને અમારા જે શિક્ષક હતા બેચારા ઓફ થઈ ગયા, એમનું નામ હવે ત્યાં ઘણો સમય છે, 1993 ની આ બધી વાત છે. ત્યારે એમને મને કીધું, મેં એને કીધું સાહેબ આપણા જતા જતા એમને મેં કીધું કે સાહેબ હકીકતમાં છે ને હું સુઈશ નહીં, હું ખાઈશ નહીં, પણ મારો આ સપનું પૂરું કરવું છે. ત્યારે એ પોતે મને એક ટીચર લઈ દીધો, ઇંગ્લિશ ટીચર, કે આ શબ્દનો અર્થ આ થાય, આ શબ્દનો અર્થ એ થાય. પછી હું લખતો અને પછી રાઇટિંગ કરતો. એ માઇન્ડથી જ બધું આગળ વધવાની પ્રક્રિયા કરી. પછી મેં કે એ જ સપનું મારો હતું. મેં કીધું અત્યારે હું લખું છું એટલે 4 જણા મને પૂછવા આવે છે, ભાઈ અત્યારે આપણે બારે ઊભા હોય કે એસટી આવે છે, ભાઈ આ એસટી ક્યાં જાય છે ને કઈ એસટી છે, બોર્ડ વાંચવા માટે મને પૂછ્યા કરતા. ત્યારે મને એવું જ હતું કે અત્યારે આ પૂછે છે એવી રીતે મારા ગામના જ હકીકત છે, અભણ છે, એને પણ એ સફર સુધી પહોંચી જાય, એને કોઈને પૂછા કરવાની જરૂર ના પડે. તો એ વાત ઉપર અમારો સફર આગળ વધ્યો. શિક્ષણ પ્રેમી તરીકે કાસમભાઈ જાતની મહેનત એમને વાત કરી દિલ ખોલીને, અને એમના ગામની અંદર એક છોકરો, નાનકડો છોકરો, જે કહેવાય કે કચ્છની અંદર ઘણા એવા અંતરિયાળ ગામડો છે કે જ્યાં એમને ફક્ત કચ્છી જ આવડે છે અને કોઈ ભાષા પણ નથી આવડતી. અને એ વ્યક્તિ જ્યારે એમ કહેતા કે મારે ઇંગ્લિશમાં સાયન્સ શીખવી છે અને અહીંથી 100 કિલોમીટર સફર દૂર કરીને ભણવા જતા હોય. અને એક સમય એવો હતો કે સાહેબ હજી પણ અત્યારનો સમય પણ એવો ચાલી રહ્યો છે કે લોકો એમ વિચારી રહ્યા છે કે દીકરીઓને ફક્ત 1 થી 8 કે 12 સુધી ભણાવો, પછી એને 12 ન ભણાવો. આવા લોકો પણ વિચારી રહ્યા છે. જે લોકોની આવી સોચ છે એને આપ શું કહેશો? ને આ 100%ની વાત છે. હું એમને એ કહેવા માગું છું, દીકરીઓ છે ને એ દીકરીઓ ખાલી આપણે 8 ને 10 સુધી ભણાવવા નહીં, એમને શિક્ષણ સુધી પહોંચાડો કે એ પોતાનું નામ રોશન કરે. એટલે મારી બધાને એ જ સંદેશો છે કે તમે એ માનવતા જ પોતાના મનમાંથી કાઢી લો કે આપણે દીકરીઓ આગળ ભણાવી નથી. આપણી દીકરીઓ છે ને એ જ આપણા દીકરા છે, અને આગળ જ વધાવો તમે એમના શિક્ષણ સુધી, એના જેટલા પગથિયા છે ને પગથિયા સુધી પહોંચાડવા સુધી તમારું સફર ચાલુ જ રાખો. કાસમભાઈ, આ શાળા આપણા વિડીયો જે નિહાળી રહ્યા છે અને કદાચ દાનવીર તરીકે છે એને સહયોગ આપો છો, આર્થિક સહયોગ આપો છે, તો આપ એ દાતારોને શું કહેશો? શું કામ જરૂર છે આપને એમની? જી 100% હું એમને એક જ વાત કહું છું કે આપણે જે આ શિક્ષણ માટે જે પણ શિક્ષકમાં ખૂટતી કડી હોય ને એ પૂર્ણ થાય ને તો આ બધાના સપના સાકાર થાય. આજુબાજુવાળા જ્યાં કે જેવી રીતે આજુબાજુનો વિસ્તાર છે બધું ગરીબ વિસ્તાર છે, આપણું ગામ એ ગરીબ જ ગામ છે, કે મોટું એવું ગામ નથી, પણ હકીકતમાં એ ગામને તો લાભ તો મળે પણ આજુબાજુવાળાને લાભ મળે એવી હાઈ સ્કૂલ છે કે એવો કોઈ પણ શિક્ષણ માટે જે ખૂટતી કડી છે ને એવી હજી ઘણી કડી છે જે આપણે પૂર્ણ થાય તો બહુ અમને આનંદ થાય. ખૂબ ખૂબ આભાર કાસમભાઈ. કાસમભાઈ ખૂબ સારી વાત કરી. અને આ ગામ ઉપર હું તો એમ કહું છું કે અગર આપ કોઈ મૂવી બનાવી રહ્યા છો તો આ ગામની અંદર એક મૂવી બની શકે એમ છે. કારણ કે આની અંદર ઇમોશનલ, આની અંદર તમને મોટિવેશન, સફર જ્યારે એક વૃક્ષથી સફર થતી હોય છે ત્યાંથી સફર કરતાં કરતાં આજે એક કંપની આવીને એમને રૂમ બનાવી દે છે. અને મેં એવું પણ સાંભળ્યું છે કે જ્યારે એ આ ભૂંગો બનાવવાનો હતા ત્યારે વૃક્ષ તૂટી પણ ગયો હતો. જી, એ શું હકીકત છે? એ જે બાવળ હતો ને સાહેબ, જ્યારે વાવાઝોડું થયું ને ત્યારે એ બાવળ, જે બાવળને જે છોકરા ભણતા હતા ને એ બાવળ પડી ગયું. અચ્છા. એ પડી ગયું, એને નાશ થઈ ગયો, એટલે જમીન ઉપર દસ્ત થઈ ગયો, આખો રોડ બંધ થઈ ગયો હતો. ત્યારે છોકરાઓ હકીકત આ જે અત્યારે સ્કૂલમાં ભણે છે છોકરા સવારના પોરમાં નીકળ્યા છે, બાવળ પડેલું જોયું તો એમની આંખોમાં આંસુ આવી ગયા. ઓહ, બાળકોને જેની નીચે જે ભણતા હતા એટલે મને કે બાપા હકીકતમાં જે જગ્યાએ અમે બેસતા હતા ને બાવળ પડી ગયું છે. મેં તો ઇન્શાલ્લાહ તમે કોઈ એનું ટેન્શન ના રાખો. એ બાવળ આપણે એક સફર તરીકે આગળ વધાવી રહ્યું છે એમ સમજી લો. એ સપનું આપણું પૂરું કરી રહ્યું છે. બાવળ આપણે એ સંદેશો આપી રહ્યો છે કે અત્યારે આ હું દુનિયા છોડીને જઈ રહ્યો છું, હું તમને આગળ શિક્ષણ માટે આગળ વધાવવા જઈ રહ્યો છું. અમે એ જ ધારણા રાખી અને અમારી સંસ્થાવાળાએ કીધું છે કે કોઈ એવો સમય આપણે મળશે ત્યારે જે બાવળ હતું એની જગ્યાએ આખો વડલો બનાવી અને વડલાનો આખો ઓટલો બનાવીને એની યાદગાર આપણે તાજી રાખશું. તો મિત્રો, એક સમય હતો કે લોકો શાળાએ ભણવા માટે નહોતા આવતા, અને જ્યારે જેના નીચે ભણીને મોટા થયા
અને જ્યારે સમય આવ્યો કે વૃક્ષ તો પડી ગયું પરંતુ બાળકોના આંખમાં આંસુ પણ આવી ગયા. શિક્ષણની હંમેશા સફરો છે ને અમારી હંમેશા ન્યૂઝીલેન્ડ ગુજરાત અને વોઇસ ઓફ મુન્દ્રાને આ જ પહેલો છે કે આપણે એક સાચા શિક્ષણ પ્રેમી સાથે મળીએ, શિક્ષણ માટે જે ચર્ચા કરતો હોય, શિક્ષણ માટે જે કામ કરતો હોય એને હંમેશા અમે તવજ્જો આપતા હોઈએ છીએ. અને આજે અમે કલરાવાડ ગામની અંદર આવ્યા, ક્યાંક અમને આ દ્રશ્યો જોઈને ખુશી પણ થઈ અને સાથે સાથે થોડોક અમે ભાવુક પણ થયા કે અહીં ઇમોશનલ પણ એટલું છે કે અહીં જે પ્રિન્સિપાલ જે સ્કૂલમાં જે સાહેબો ભણાવે છે એ કદાચ અહીંથી નોખા જઈને પોતાના વતનમાં જ્યારે એમને બદલી થાય છે તો એમના આંખમાં પણ આંસુ આવી જાય છે. એટલે આ ગામની મુલાકાત આજે અમે પણ લીધી છે, આપ પણ મુલાકાત લેજો અને જેટલું થાય એટલું આ ગામ માટે આપણે સૌ મદદરૂપ બની. મારા સાથે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ ગુજરાત. આ રક્ષાબંધન અને આઝાદીના પર્વ પર યુવા ટીવીએસ લઈને આવ્યું છે 2 ધમાકેદાર ઓફર્સ. સૌથી પહેલા વાત કરીએ રક્ષાબંધનની ખાસ ભેટની. 12 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી યુવા ટીવીએસ પર વાહન ખરીદનાર મહિલાઓ માટે મળશે એક ખાસ સિલ્વર રાખી, ગેરંટીડ. પણ ધ્યાન રાખજો, આ ઓફર ફક્ત મહિલાઓ માટે જ છે અને વાહનનું રજિસ્ટ્રેશન પરિવારની મહિલા સભ્યના નામે હોવું જરૂરી છે. એટલે આ રક્ષાબંધને બહેન, પત્ની કે માતાના નામે વાહન લો અને મેળવો ચાંદીની રાખડી. અને હવે આવે છે બીજો ધમાકેદાર ઓફર. 15 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર જન્માષ્ટમી સુધી યુવા ટીવીએસ પર વાહન ખરીદો અને મેળવો સ્ક્રેચ કૂપન. અને આ સ્ક્રેચ કૂપનમાં 1000થી લઈને 11000 સુધીના ઇનામ